નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ગુજરાતમાં જે પ્રમાણે ચોમાસાની શરૂઆત થઈ છે, એવું કહેવાય કે ચોમાસાએ ધમાકેદાર બેટિંગ કરી છે। ઘણા બધા વિસ્તારો એને લઈને પ્રભાવિત થયા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે। પણ એમાં પણ જો વાત કરીએ તો સુરત શહેરની, તો સુરત શહેર એટલે ડાયમંડ સિટી, સુરત શહેર એટલે ટેક્સટાઇલ સિટી। અને આ સુરત શહેર હવે જળબંબાકાર બન્યું છે અને 18 ઇંચ વરસાદ વરસ્યો છે। 14 થી 18 ઇંચ વરસાદ જ્યારે વરસ્યો છે ત્યારે ચારેકોર પાણી જ પાણીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને 5માંથી 4 ખાડી જે શહેરમાંથી પસાર થઈ રહી છે એ ઓવરફ્લો થઈ છે। સ્લમ વિસ્તાર હોય કે પોશ વિસ્તાર હોય, તમે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જળબંબાકારની સ્થિતિ છે। અને 2 દિવસમાં વરસાદ પડ્યો ને આ જ વરસાદને કારણે 9 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। બીજું કે આ 14 થી 19 ઇંચ જે વરસાદ વરસ્યો છે સુરતમાં, એને લઈને વેપારીઓને મોટું નુકસાન છે, વેપાર ધંધાને ફટકો પડ્યો છે। ખાસ તો જે બેઝમેન્ટમાં કે ગ્રાઉન્ડ ફ્લોર પર જે લોકોની દુકાનો હતી એ દુકાનોમાં પાણી ઘૂસ્યું છે। કરોડો રૂપિયાનો માલ છે એ ખરાબ થઈ ગયો છે। લગભગ વેપારીઓને 200 કરોડ રૂપિયાનું અધધર નુકસાન સુરતમાં થયું છે। અને આ સાથે અલગ અલગ એરિયાઓમાં પણ હવે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નવસારીમાં વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। નવસારીમાં કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે તૈનાત કરવામાં આવી છે। સવાલ સુરતનો છે, કારણ કે સુરત પાણીના ઘેરાવમાં છે અને તંત્ર પ્રશ્નના ઘેરાવમાં છે। બીજું, સ્માર્ટ સિટી સુરત વરસાદ સામે કેમ લાચાર બન્યું? અને ત્રીજી વાત એ છે કે વરસાદ કે વહીવટી નિષ્ફળતા સુરત કેમ ડૂબ્યું, એની પાછળનું કારણ શું? ડ્રેનેજ સિસ્ટમ ફેલ છે કે કુદરતની કહેર છે આ? અને બીજું કે જળબંબાકાર સુરતમાં વિકાસના દાવા સામે વાસ્તવિક પરિસ્થિતિ શું છે? દર વર્ષે એ જ હાલત, તો પછી કાયમી ઉકેલ ક્યારે આવશે, આવું સુરતવાસીઓ પૂછી રહ્યા છે। ત્યારે સુરત ડૂબ્યું, કુદરતનો ખેલ કે સિસ્ટમ ફેલ? આ મુદ્દે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા કે જેઓ નવસારીથી મારી સાથે છે, મહેશ પુરોહિત। મહેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ કોંગ્રેસના નેતા સંજય પટવા મારી સાથે છે। સંજયભાઈ, આપનું પણ સ્વાગત। અને એડવોકેટ છે અને જાગૃત નાગરિક છે, સુરતના રહેવાસી એવા રજનીકાંત પાંચાણી મારી સાથે છે। રજનીકાંતભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। યસ, શરૂઆત મહેશભાઈ આપનાથી કરીશું, કારણ કે ડાયમંડ સિટી આપણે કહીએ, ટેક્સટાઇલ સિટી કહીએ, અને જ્યારે એની હાલત, સુરતની હાલત બદસુરત જેવી થઈ હોય, જળબંબાકાર સ્થિતિ હોય, સુરત એટલે સ્માર્ટ સિટી પણ કહેવાય છે, ત્યારે આ સ્માર્ટ સિટીની જે દશા છે, શું લાગે છે કે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોવું જોઈએ, આ સ્માર્ટ સિટીનું સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંક ફેલ સાબિત થયું છે મહેશભાઈ? દિલીપભાઈ, પહેલી વસ્તુ તો એ છે કે છેલ્લા 3 દિવસની અંદર એવરેજ 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। એ પ્રકૃતિ દ્વારા એક પ્રકોપ છે એમ કહો તો બી ચાલે, કારણ કે 18 ઇંચ વરસાદ એટલે દુનિયાની કોઈ બી સિટી હોય તે 18 ઇંચ વરસાદ ના ઓબ્ઝર્વ કરી શકે। તો હું એને થોડી કુદરતી આપત્તિ કહીશ, અને જે જાણકારો છે એમનું કહેવું એવું છે કે 85 વર્ષ પછી આટલો વરસાદ આટલા ટૂંકા ગાળાની અંદર પડ્યો, અને ખાસ કરીને કાલે બપોર પછી જે 4 કલાકની અંદર એક સાથે 6 થી 7 ઇંચ વરસાદ એક સાથે પડ્યો, તો એની અંદર આખું આપણે મતલબ માનવ જગત આખું લાચાર છે કુદરતની સામે। તો મુખ્ય વિષય એ હતો કે આટલી હદ એક જ સાથે આ વરસાદ વર્યો એક પ્રકારની કુદરતી આપત્તિ છે, છતાં પણ વ્યવસ્થા તંત્ર, સરકાર અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની સેવા કરવા માટે લાગી ગયા છે। બિલકુલ મહેશભાઈ, પણ આ વખતની આ સ્થિતિ નથી। તમે જુઓ કે જળબંબાકારની સ્થિતિ દર વર્ષે આ પ્રકારની હોય છે, જે તે વિસ્તાર હોય એમાં એ પ્રકારની સ્થિતિ હોય છે। આનો કાયમી ઉકેલ જોઈએ। રોડ રસ્તા ક્યાંક તૂટી જાય, તમે જો 400 મીટર સુધીના જે રોડ રસ્તા સાહેબ, જેમાં ખાડા પડી જાય, ભૂકા બોલાઈ ગયા છે રસ્તાઓના, તો આ કયા પ્રકારની સિસ્ટમ છે અથવા કયા પ્રકારની આ કામગીરી મહાનગરપાલિકાની જોવા મળી રહી છે? નહીં, એટલે એમાં સુરતનો થોડો ભૌગોલિક વિસ્તાર પણ એવો છે, મતલબ જે કામરેજ વિસ્તાર ગણો કે પલસાણા વિસ્તાર છો, તો ત્યાં જે વરસાદ પડે છે એનું પાણી પણ સુરતની ખાડી દ્વારા, જે 3 થી 4 થી 5 ખાડીઓ છે એના દ્વારા સુરતમાંથી જ પસાર થાય છે, બરોબર છે। અને જે અમુક વિસ્તાર છે, માની લો કે પર્વત પાટિયા છે કે પછી એ સાઈડના જે વિસ્તારો છે એ પહેલેથી નીચાણવાળા વિસ્તારો છે, એના પરમેનન્ટ સોલ્યુશન માટે ગયા વર્ષે જ્યારે ફક્ત અડધા કલાકની અંદર 3 ઇંચ વરસાદ વર્યો ત્યારે આવી એક થોડી બેઝિક પરિસ્થિતિ સર્જાઈ છે। જો કે આ વખતે જે સર્જાઈ એવી નહોતી, પણ ત્યારે જ એક સ્માર્ટ પ્લાનનું ડિક્લેરેશન કરવામાં આવ્યું, એક હાઈ લેવલની મિટિંગ પણ ડિક્લેર કરવામાં આવી, પરંતુ એ લોંગ ટર્મ પ્લાનિંગ છે, એ એટલું શોર્ટ અને જલ્દી એનું સોલ્યુશન ના આવી શકે।
બરોબર છે, તો એ એક પ્રક્રિયા ચાલુ રહેશે, અધરવાઇઝ તો બાકીની પ્રક્રિયા તો ચાલુ હોય જ છે. ને મહેશભાઈ, સ્માર્ટ પ્લાન બરાબર છે, લોંગ ટર્મ બરાબર છે, કેટલા સમયથી ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેટલું લોંગ પ્લાનિંગ. અને તમને તો ખબર છે કે ગઈ વખતે આ ખાડી વિસ્તારને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ગયા વર્ષે જ સાહેબ આ મીટિંગ મળી હતી અને વાયદો કરવામાં આવ્યો હતો કે આ વર્ષે ખાડી વિસ્તારની જે સમસ્યા છે એનો ઉકેલ આવશે. કુમાર કાનાણીને આપે સાંભળ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણી એમ કે આ આયોજનો માત્ર કાગળ પર છે, પછી કશું પૂછવાનું કે કંઈ કહેવાનો સવાલ જ નથી રહેતો. મહેશભાઈ, આજે દેખો, હવે કોઈ વ્યક્તિગત નેતાના વ્યક્તિગત નિવેદન વસ્તુ અલગ છે અને સામૂહિક જે લેવાયેલો નિર્ણય વસ્તુ અલગ હોય છે. એ પ્લાન આખો એક નવી જ સ્ટ્રોમ સિસ્ટમ ઊભી કરવી પલસાણા સુધીની, એ પ્રકારનો પ્લાન છે. સુરતની ભૌગોલિક પરિસ્થિતિ જોવી પડે, એ જે પ્લાનને લાગુ કરવા માટે સમય લાગશે જ. અને એ એક વખત સોલ્યુશન આવે ત્યારે હું આજે જે વરસાદ વર્યો આ છેલ્લા 3 દિવસમાં, એટલી નહીં પરંતુ એના કરતા હાફ સિચ્યુએશન હોય ત્યારે એ કમ્પ્લીટલી એ પ્લાન કારગર નીવડશે જ. પણ મહેશભાઈ, ખાડી વિસ્તારની જે પરિસ્થિતિ છે એનું તો શરૂઆત તો થવી જોઈએ ને. ચલો, આજે છેલ્લા 12 મહિનાની વાત કરીએ, 12 મહિનામાં કયું સ્ટેપ ભરાયું છે કે જેથી તમે એમ દાવા કરી શકો કે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટેની આ તૈયારીઓ કરી છે ને 10-20% ફરક પડ્યો છે? એ તો હું માનું છું લોંગ ટર્મનું પ્લાનિંગ છે, પણ શોર્ટ ટર્મમાં પણ એની ઇફેક્ટ તો જોવા મળવી જોઈએ ને. નહીં, એટલે દિલીપભાઈ, એમાં એવું છે કે જ્યારે જે લોકો સ્થાનિક હશે ને સુરતના, એમને ખ્યાલ જ હશે કે આ જે ખાડી વિસ્તાર છે ને, એની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે જો 1 કલાકની અંદર 1.5 કે 2 ઇંચ વરસાદ પડી જાય તો તમે ગમે એટલી વ્યવસ્થા કરશો તો પણ નહીં થશે. બીજું હું તમને એક ઉદાહરણ આપું કે જે ડ્રેનેજ સ્ટ્રોમ સિસ્ટમ ને એ બધું છે એ એટલું વ્યવસ્થિત છે, એમ કહી શકું કે જેવો વરસાદ સ્ટોપ થાય છે તો જે મુખ્ય માર્ગો અથવા તો મુખ્ય જે વિસ્તાર છે, હું ખાડી વિસ્તારની વાત નથી કરતો, એના સિવાયના જે વિસ્તાર છે, વિધિન 2 અવર્સમાં 2 or 3 અવર્સની અંદર એ બધું પાણી ઓસરી જાય છે. એ પાણી ઓસરી જ એટલા માટે જાય છે કે કારણ કે એનું આઉટપુટ જે છે એ આઉટપુટ કરવાની જે વ્યવસ્થા છે આપણી સુચારુ છે. બીજું જે હમણાં હાલમાં જે સિટીની કેપેસિટી છે કે ભાઈ ખાડી 20 મીટર સુધી ઉપર જાય ત્યાં સુધીની વર્તમાન વ્યવસ્થા છે એ ઓબ્ઝર્વ કરી લે છે. કાલે તમે માનો નહીં, એ 20 નું એ 40 મીટર સુધી અપ ગયું હતું, મતલબ જે કેપેસિટી એના કરતા ઓલમોસ્ટ ડબલ કરતા બી વધારે, કારણ કે જ્યારે જેટલું પાણી 1 ઇંચ પણ ઉપર જાય તો એ ડબલ જેટલું પ્રેશર ઊભું કરતું હોય છે. બિલકુલ મહેશભાઈ, સ્થાનિકની આપ વાત કરી, સંજય પટવાતિયાના સ્થાનિક. સંજયભાઈ, શું લાગે છે કે 18 ઇંચથી વધુ વરસાદ પડે તો આ સ્થિતિનું નિર્માણ થાય? સુરતની ભૌગોલિક સ્થિતિ જે પ્રકારની છે, 2 કલાકમાં 3 થી 4 ઇંચ વરસાદ પડે તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સ્માર્ટ પ્લાનિંગ થઈ રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને, સંજયભાઈ? પહેલા તો મારે કેવું છે, મહેશભાઈ ગોખીને આવ્યા છે અથવા એમને બ્રીફ આપ્યું છે એ પ્રમાણે વાત કરે છે. માફ કરજો, સુરતને પહેલેથી જ કૃત્રિમ માનવ સર્જિત જ હંમેશા ભોગ બન્યું છે. 2006માં જ્યારે પૂર આવ્યા ત્યારે નરોત્તમભાઈ પટેલ સિંચાઈ મંત્રી અને પાણી પુરવઠા મંત્રી હતા. ત્યારે જ્યારે સુરતની ભયંકર હાલત થઈ હતી, વગર વરસાદે ભયંકર પૂર અને તારાજી ફેલાઈ હતી, એ મિસમેનેજમેન્ટ ઉકાઈનું એના કારણે આ માનવ સર્જિત પૂર આવ્યું હતું. એના પછી જ્યારે અત્યારે તમે કહો છો પ્રી મોન્સૂન કામગીરી, તો પ્રી મોન્સૂન કામગીરી બી કાગળ પર છે. 200 કરોડ રૂપિયા ખર્ચાયા. ક્યાંય કોઈ લોકોએ જોયું નથી કે ખાડી સાફ થઈ, ક્યાંય કોઈ લોકોએ જોયું નથી કે ગટરો સાફ થઈ, ક્યાંય કોઈએ જોયું નથી કે મોટા જે નાળા સિમેન્ટના પાથરેલા છે એની સફાઈ કરી હોય. હંમેશા કાગળ પર આ રહી છે. એનું કારણ હું તમને કહું, ભટાર રોડ જેવો ઊંચો એરિયા છે, સિટી લાઇટ જેવો એરિયા છે, ક્યારેય પાણી ભરાયા નથી, ક્યારેય. આ વખતે આટલા વરસાદની અંદર માણસોના ભોયરા ડૂબી ગયા, નીચેની દુકાનોમાં પાણી જતા રહ્યા, લોકોને કરોડોનું નુકસાન થયું. બોમ્બે માર્કેટ જેવા એરિયામાં ક્યારેય પાણી ભરાતું નહોતું. અંડરગ્રાઉન્ડ એરિયામાં પાણી ભરાઈ ગયા. અંડરગ્રાઉન્ડ જે નીચે ભોયતળિયાની દુકાનો છે એમાં માલને ભયંકર નુકસાન થયું. તમે ચોક બજાર વિસ્તારની અંદર જુઓ, સુરતનો કયો વિસ્તાર બાકી હતા? ડિંડોલીને આ ત્યાં તો ખાડી લાગતી નથી, ગોળાદરા ને પેલી બાજુ તમે જાઓ તો ત્યાં આગળ બી અત્યારે પણ પાણીની ઇફેક્ટ જોવા મળે છે. મહેશભાઈ, સુરતની ભૌગોલિક પરિસ્થિતિની તમે વાત કરો છો, ખાડી કેવી સફાઈ કઈ મને બતાવો ને. કેવી રીતે ખાડીનું તમે 30 વર્ષથી વધુ શાસનમાં સુરત મહાનગરપાલિકામાં છો,
દર વખતે કોર્પોરેશનના બોર્ડમાં એમ કહેવામાં આવે છે કે સુરતને સિંગાપુર બનાવો, સુરતને શાંઘાઈ બનાવો. દર વર્ષે એજન્ડામાં અલગ અલગ વિશ્વના સિટીના નામ લેવા અને સરવાળે શું થયું, નથી સિંગાપુર થતું. સુરતની ખરાબમાં ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે પદ અધિકારીઓ, વહીવટીદારો અને ભારતીય જનતા પાર્ટીના શાસકો છે. જ્યારે સુરત ડૂબતું હતું કાલે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓની બીજબાની કોર્પોરેશનમાં ઉડતી હતી. લોકોનો માલનું નુકસાન થતું હતું, કરોડો રૂપિયાનો લોકોનો માલ ડેમેજ થતો હતો. લોકો નીચાણવાળા વિસ્તારમાંથી બચારા રોડ પર એને રેસ્ક્યુ કરીને લઈ જવા પડ્યા. રસ્તા પર ઝાડો પડીને ગાડી તૂટી જાય, અને ત્યાં સુધી કોઈ વ્યવસ્થા ને બધા અધિકારીઓ, તમામ પદ અધિકારીઓ કાલે મિજબાની ઉડાવતા હતા. અરે જરા તો શરમ કરો. આ શહેરના લોકો તમને ખોબે ખોબા મત આપે છે, એનો મતલબ એમ નહીં કે તમે પ્રજાની ક્રૂર મશ્કરી કરો, પ્રજાને તો એટલી ખરાબ હાલતમાં છોડી દો. મહેશભાઈ માફ કરો, મહેશભાઈ માફ કરો, મને કહેવા દો, લોકો દુઃખી છે. તમે લોકોની સંવેદના સાથે રમવાનું બંધ કરો. નહીં, તમે તે બરાબર છે. તમે સંજયભાઈ, મારી વાસ્તવિકતા વાત જો સાંભળો. સમજતા હોય, શહેરના સંજયભાઈ, લોકોની પરિસ્થિતિને સમજો અને કાગળ પર બ્રીફ કરી. તમે સાચું, કુમાર કાનાણી સાચું બોલે તો વ્યક્તિગત અભિપ્રાય થઈ. અરે ભાઈ, લાખો લોકોએ ચૂંટાયેલો ધારાસભ્ય વરાછા વિસ્તારનો એ સંકલનની મીટિંગ છોડીને જતો રહે, એ ખુલ્લેઆમ બોલે કે કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી છે, તો તમે એને વ્યક્તિગત ગણાવો છો. અરે શરમ કરો મહેશભાઈ, વાસ્તવિકતા સ્વીકારો કે ભાઈ નથી થયું તો નથી થયું. સ્વીકારવાની તાકાત રાખો. કમલમમાંથી બ્રીફ આવે એ બોલવાની જરૂર નથી. પ્રજા તરફી પણ વાત કરો, જે વાસ્તવિકતા છે ચલો, એને બિલકુલ સ્વીકારો. પ્રજા તરફી આપ વાત કરી રહ્યા છો, પણ સવાલ મારો એ હતો, પણ હવે જવાબની અપેક્ષા ઓછી છે, સમયની મર્યાદા છે. પણ કોંગ્રેસે શું કર્યું? આ મોનિટરિંગ નથી થતું કે સિસ્ટમ ફેલ છે, તો એક વિપક્ષ તરીકે કોંગ્રેસની પણ જવાબદારી બને છે. તો હું કહું, તમે શું મોનિટરિંગ કર્યું સાહેબ? તમે કયા અમે એ જ મોનિટરિંગ કર્યું. ગઈકાલે અમારો તો એક જ કોર્પોરેટર છે, છતાં પણ એક વિપક્ષ તરીકે કાલે અસ્લમભાઈ, અમારા જેટલા બી આગેવાનો હતા વિસ્તારની અંદર ગયા, નીચાણવાળા વિસ્તારમાં, અરે ફૂડ પેકેટ માટે મેં ફોન કર્યા છે કે ભાઈ કઈ જરૂર હોય તો અમને કહો કે અમે તાત્કાલિક બનાવીને, અમારી જૈન સંસ્થાઓએ તાત્કાલિક 4 વાગ્યા પછી ખીચડીને એ લોકોએ પહોંચાડી વેચાણ. પણ એ માનવતાનું કામ જે કરવાનું છે કરીએ છે, પણ વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે. રજનીકાંતભાઈ, ખરેખર આપ એક જાગૃત નાગરિક છો અને વ્યવસાય એડવોકેટ છો. ખરેખર સુરતની સ્થિતિ કેમ આવી છે? શું સ્થિતિ છે? એની પાછળનું કારણ તમને શું લાગે છે? વાત એવી છે કે સુરતમાં છે ને હાલમાં કન્સ્ટ્રક્શન એક જંગલ બની ગયું છે. કન્સ્ટ્રક્શન નું જંગલ એટલે કેવું છે, રોડ રસ્તાઓ દબાવી દીધા ને જ્યાં ત્યાં પાર્કિંગો, એના કારણે બધી વસ્તુને કારણે ભેગું થઈ ગયું. તો પાણી જાય ક્યાં? કારણ કે આ ભ્રષ્ટાચાર 30 વર્ષથી આ ભાજપની સરકાર છે, અને આ જ ભાજપના સરકારના લોકો 2 લાખ 5 લાખ મકાન દીઠ, આપણે ઇન્ડસ્ટ્રીયલ મકાન હતા 10 લાખ 15, આવું જ કુમાર કાકાએ પોતે કીધું. કારણ કે કુમાર કાકા એ વરાછામાં રહે છે, એને બધી જ ખબર છે એક વસ્તુની, એટલે જ તો પત્ર લખે છે. પણ આ ભાજપ વાળા કોઈ વસ્તુ કામગીરી કરતા નથી. બીજું, હવે વાત આવી કે આ પ્રી મોન્સૂનની કામગીરી, આ અધિકારીઓ છે ને એ કોઈ જ પૂરી કામગીરી કરતા નથી, અને એની ઉપર દેખરેખ કોણ રાખે? આ ભાજપના કોર્પોરેટરો, એના પદાધિકારીઓ. પણ આ બધાનું સેટિંગ હોય છે. કુમાર કાકા બિચારા પત્ર લખે, અધિકારી ઉપર પ્રેશર આવે છે, ઓલા પણ ભાજપનો ફોન આવી જાય, ભાઈ આમાં કઈ કરવાનું નથી એમ. એટલે આ સિસ્ટમ ચાલે છે. પ્રી મોન્સૂનમાં કરોડો રૂપિયા વાપરી નાખે છે. અધિકારીઓ કોઈ જ કામગીરી કરતા નથી. સવારે 10 વાગે આવે, અંગૂઠો આપીને મેલ વહેતા થઈ જાય, બપોર 12 વાગે થાય એટલે ઘરે ખાવા વહી જાય, બપોર પાછું 3 વાગે આવે. આ શહેરી ખાતાવાળા તમામ 4 વાગે કચેરીમાં હાજર થાય. આ બધી જ કામગીરી ચાલે. પછી શું કે અમે સાઈડ ઉપર હતા? કોની ઘરની સાઈડ ઉપર હતા એ જ ખબર પડતી નથી. એટલે આ વારંવાર નિષ્ફળતા છે. હાલમાં તે મારે સમજો કે હું વરાછામાં રહું છું, સરથાણા જકાત નાખા, હવે બ્રિજ નીચે ખોદી કાઢ્યું. એટલે ભાઈ, આ ચોમાસું શરૂ થઈ જાય તો ચોમાસું પહેલા ફરજિયાત બંધ થઈ જાય ખોદકામનું. હવે ત્યાં ખોદી કાઢ્યું. મારા એક રિલેટિવ બિચારા કાલે પડી ગયા ખાડામાં, પગ ભાંગી ગયો. આ તો એક વ્યક્તિ નહીં હોય, આવા કેટલા લોકો હશે. રજનીકાંતભાઈ, આટલી બધી જો મુશ્કેલીઓ છે તો સુરતવાસીઓ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે વોટ આપે છે. 30 વર્ષથી શાસન કરે, કંઈક વિકાસ તો કર્યો હશે ને રજનીકાંતભાઈ? એટલે કઈ વિકાસ નથી.
અરે સંજયભાઈ સાંભળો મહેશભાઈની પાર્ટી ભાજપ વાળા કોઈ વિકાસ કર્યો નથી. એ બધાની એક સ્ટ્રેટેજી છે. એ સ્ટ્રેટેજીના કારણે જે સારા લોકો બિચારા છે ને એ એમ થાય કે માય ઘરી ગયો ભાજપને મત દેવો નથી એટલે દેવા જતા નથી. એના કારણે એના જે વ્યક્તિઓ છે જેમાં આ સમજો કે આ ઇલેક્શનમાં કે એસઆર લાવ્યા, એસઆર થી સારા વ્યક્તિઓ તો નામ કાઢી નાખ્યા. બીજી વસ્તુ કે આ વરસાદ આજે તડકો ને બધું હતું એટલે એ લોકો વોટિંગ કરવા ન જાય ને ભાજપ વાળાએ જે ડુપ્લિકેટ વોટરો ઉભા કર્યા હતા કે 12 થી વોટરો હતા એને મતદાન કરીને જીતી ગયા છે. આમાં કઈ એવું નથી. કદાચ મારો વિષય એ નથી, પણ મહેશભાઈ એક સવાલ તો છે કે હવે જે પ્રમાણે જે થવાનું હતું એ થઈ ગયું, પણ બેઝમેન્ટ ને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો અને દ્રશ્યો અમે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. જે વેપારીઓની હાલત છે સાહેબ, કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે, ટોટલ 200 કરોડ. હજુ આંકડો વધી શકે છે. તો આમને કોઈ અપેક્ષા ખરી કે આમને કોઈ વળતર મળે કે એમનું કોઈ એસેસમેન્ટ થાય ને એમને વળતરની કોઈ યોજનાની કોઈ અપેક્ષા રાખે આ વેપારીઓ? મહેશભાઈ બિચારા આંધળા કાને ક્યાં. એક મિનિટ સંજયભાઈ. જી મહેશભાઈ. મહેશભાઈ આપ બોલો. મહેશભાઈ જતા રહ્યા ફોન. મહેશભાઈ મારો અવાજ આવે છે આપના સુધી? મારો અવાજ આવે છે? હેલો મહેશભાઈ બોલો. હા, અવાજ આવે છે મારો? હા આવે છે. બોલો બોલો. ઓકે. જે પણ નુકસાન થયું છે ખરેખર દુઃખદ છે. એ બાબતે હજુ સરકારે કોઈ ફિલહાલ કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી, પણ છતાં પણ આ ટીવીના માધ્યમથી આટલી ડિસ્કસ થઈ છે તો એનો જે તમારા દ્વારા જે પણ રજૂઆત થઈ છે હું યથાયોગ્ય સ્થાને પહોંચાડવા માટે પૂરો પ્રયત્ન કરીશ. ચલો મહેશભાઈ, જે નવા બાંધકામ થઈ રહ્યા છે, જે પ્રમાણે રજનીકાંતભાઈએ કહ્યું, સંજયભાઈએ કહ્યું, શહેરી વિકાસ દરમિયાન જે કુદરતી ડ્રેનેજ માર્ગ હોય, હવે તમે વિચાર કરો આ કુદરતી ડ્રેનેજ માર્ગની વાત કરું છું, બનાવેલા ડ્રેનેજ માર્ગની નહીં. હવે ત્યાં જો દબાણ થઈ જતું હોય અને દબાણ દૂર ન થાય તો પાણી ક્યાં જાય? પછી પરિસ્થિતિનું આ જ નિર્માણ થાય ને. અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કે લાંચ લઈને આ બધું ચલાવે છે, હપ્તા લે છે, આ બધા આક્ષેપ પછી જનતા લગાવે સુરતની. દેખો, જે પણ કોઈ આક્ષેપ છે એ આક્ષેપ છે, બરોબર છે. આક્ષેપને જો કોઈએ પુરાવા કરવો હોય તો એ વ્યક્તિ થોડું આગળ વધવું જોઈએ. એમાં હું વધારે લાંબી ટિપ્પણી કરીશ નહીં, પરંતુ જે વર્તમાન સ્થિતિ જે સર્જાઈ છે એ તમે જુઓ. હું જસ્ટ કોઈ કાઉન્ટર કરવા માટે અથવા તો હું એવું બી નથી કહેતો કે ભાઈ ચલો અમે 100% બધું સુવ્યવસ્થિત કરી દીધું છે. કોઈ પણ દુનિયાનું કોઈ પણ છે, તમે ન્યુયોર્ક લઈ લો કે દુબઈ લઈ લો, જો એ શહેરની અંદર એક જ સાથે 18 ઇંચ વરસાદ ત્રાટકે, ભલે સિસ્ટમનું એકદમ હાઈફાઈ સિસ્ટમ ના ટકી શકે. સમજો વાતને, આટલી બેઝિક વસ્તુ ગઈકાલે બની છે, બરોબર છે. અધરવાઇઝ જયારે પણ કોઈ વરસાદ એવો છે અને જેવો વરસાદ ઉભો રહ્યો, બરોબર છે, તો મુખ્ય લગભગ 60-70% વિસ્તાર એવો હતો કે વિધિન 2 અવર્સની અંદર પાણીનો નિકાલ થઈ ગયો. 90% વિસ્તાર એવો છે જે હાલનો વીજ પુરવઠો સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. 10% વિસ્તારમાં જે બેઝમેન્ટની અંદર જો મીટર હોય કે એવી કોઈ પરિસ્થિતિ હોય તો વીજ કંપનીએ સુરક્ષાનાથી 5 કે 10% વિસ્તારની અંદર હમણાં ખબર નથી. તો આ બધી વ્યવસ્થાઓ. બીજી વસ્તુ, જે લોકો છેલ્લા 3 દિવસની અંદર ગ્રાઉન્ડ પર રહીને જે પદાધિકારીઓ, જે એસએમસી ના કર્મચારીઓ, જે પોલીસ વ્યવસ્થા તંત્ર, એને ખરેખર દિલથી સલામ છે. એ લોકો પર ખોટી ટિપ્પણી કરી અને એ લોકોની મહેનત પર આપણે પાણી ન ફેરવું જોઈએ. એ લોકો ઘરે નથી ગયા. 3 દિવસ રાત એ લોકોની વચ્ચે લોકોની સેવા કરી છે, બરોબર છે. એટલે આપણે સાવ એટલા બી વન સાઇડેડ ના થઈ છીએ કે એ લોકોએ જે મહેનત કરી છે એના પર પણ પાણી ફેરવીએ. આપણે મહેનત ક્યારે કરવી પડી? જ્યારે આપણે પ્રી મોન્સૂનની કામગીરી અથવા વર્ષ દરમિયાન જ્યારે આપણે ઊંઘતા રહ્યા ત્યારે એનબીયુ કુમાર કાનાણી કહી રહ્યા છે ને, આમાં કોઈ મહેશભાઈ, ચલો રજનીકાંતભાઈ નું આપણે સાંભળવાનું, તમે વ્યક્તિગત નિવેદન એનું કહી દીધું. એટલે એક સવાલ સંજયભાઈ એ થાય, માની લો કે 18 ઇંચ વરસાદ પડે અથવા 17 ઇંચ વરસાદ પડે, એકદમ પરિસ્થિતિ કંટ્રોલમાં લેવી, શું કોંગ્રેસનું શાસન હોત તો આ બધું ચોખ્ખું ચણાક હોત? કશું જ ના થયું હોત, કોઈ નુકસાન જ ના થયું હોત? એવો દાવા સાથે વડીલ ભૂતકાળમાં જ્યારે આ હું તમને કહું કે 2006માં પરિસ્થિતિ વણસી હતી અને કૃત્રિમ પૂર મેં તમને કીધું વગર વરસાદે શહેરને તારાજી ફેલાઈ હતી, ત્યારે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી યુપીએની, અને જ્યારે જેટલું નુકસાન થયું, તાત્કાલિક શંકરસિંહ વાઘેલા ટેક્સટાઇલ મંત્રી હતા અને ટેક્સટાઇલ મંત્રી તરીકે એને ત્યાંથી એનાઉન્સ કરેલું મદદ માટેની, એને રાબી નથી જોઈ.
તો 2 જ દિવસની અંદર અહીંયા સર્વેક્ષણ ટીમ મોકલી હતી અને તાત્કાલિક ટેક્સટાઇલ મંત્રાલયે અહીંયા મદદની ગુહાર કરી હતી અને મદદ આપી હતી. એવી નથી કે વાતો કરી હતી. બીજી વાત રહી, તમે એમ કહો છો કે ચલો 18 ઇંચ વરસાદ પડ્યો, તો 18 ઇંચ વરસાદ પડ્યો તો તમે રોડના ખાડા, રોડને ડેમેજ, તમે ડિંડોલી જાઓ તો ખરા મહેશભાઈ, સુરત આવો, તમે વેલકમ, મારી સાથે મુલાકાત તો. 18 ઇંચ વરસાદમાં જો રસ્તા ધોવાઈ જાય તો મને એમ લાગે છે 25 ઇંચ વરસાદમાં તો આખું શહેર તારાજી ફરી વળે. અરે ભાઈ, ભાઠા વિસ્તારની અંદર નદી કિનારો છે, ત્યાં આગળ હું તમને કહું કે પુરાણ થઈ ગયું, નદી પૂરી દે છે. હવે જો આ જ વસ્તુ ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે તો નદીને તમે જેટલી સાંકડી કરો, ત્યારે અત્યારે કઈ બોલવું નથી, કારણ કે તમારા ઉદ્યોગપતિઓ, તમારા લાગતા વળગતા લોકો નદીને પૂરી દે અને પછી જયારે ડેમેજ થાય અને શહેરને નુકસાન થાય પારાવાર, ત્યારે તમે માથે હાથ દઈને કહો કે આ ખોટું થયું. અરે ભાઈ, અત્યારે ખોટું થયું ત્યારે અમે બૂમો પાડીએ છીએ, કલેક્ટરને 15 વાર રજૂઆત કરી, હાઈકોર્ટમાં પિટિશન નાખી, છતાં પણ કોઈ નિકાલ નહીં. સરકાર તરફથી કોઈ બોલવા વાળું નથી. આખી નદી પુરાઈ ગઈ. તમે એનું ધ્યાન નથી રાખતા. આ બધી અસરો આના કારણે આવવાની જ છે ભાઈ. આજે નહીં તો કાલે આ શહેર ડૂબવાનું છે, ત્યારે અમે બોલીએ છીએ તો કોઈ સાંભળનાર નથી. એટલે સંજયભાઈ, વિપક્ષ એટલું મજબૂત બી નથી રહેવા દીધું કે તમારો અવાજ વિધાનસભા સુધી, ગાંધીનગર સુધી પહોંચે કે ઉપર સુધી પહોંચે. સાહેબ, વિપક્ષ લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોય, પણ વિપક્ષ ચલો નથી ચૂંટાઈને બેઠું, અમે માનીએ છીએ કે લોકો એમને નથી ત્યાં બેસાડ્યા, છતાં પણ અમે બાહ્ય રીતે રજૂઆત કરીને દર્શનભાઈ નાયકની આગેવાની હેઠળ આ નદીનું જે પુરાણ થયું છે, તમારી ટીમ એકવાર મોકલો GTPL ની, તો તમને બતાવો કે કેટલી નદી પુરાઈ ગઈ છે, કેટલા લોકોએ નદીને સાંકડી કરી દીધી છે. આ બધું ક્યારે નડે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શહેરમાં પાણી ઘૂસે, નદીને વહેવાની જગ્યા જ ના રાખો તો શું દશા થવાની છે સાહેબ? અત્યારે અમે કહીએ ત્યારે સાંભળનાર નથી. ચલો, નવા બાંધકામ ક્યાંક થઈ રહ્યા છે, ક્યાંક શહેરી વિકાસ થઈ રહ્યો છે, એ દરમિયાન જે ડ્રેનેજ માર્ગો, કુદરતી ડ્રેનેજ માર્ગ બંધ થઈ રહ્યા છે અને દબાણો વધી રહ્યા છે, આની પાછળનું કારણ શું ને શું આ જ એક કારણ છે કે જેને લઈને સુરતની હાલત બદસુરત થઈ છે? એ વાત તમારી વાત સાચી છે. આ સમજો કે વાત કરતા હતા ને કે ખાડી વાળા વિસ્તારોમાં પાણી ભરવાનું, એટલે તમે મોટા વરસ તો આવો, મોટા વરસ વિસ્તાર કેવો પોસ્ટ વિસ્તાર છે, એટલે મારા દોસ્તારની ગાડી પાર્કિંગ આપણી આખી ડૂબી ગઈ. તમે રામચોક તો આવો ખબર પડે કે તમારો ન્યાય નકરો ભ્રષ્ટાચાર જ કર્યો હશે, બીજું કોઈ વસ્તુ કામકાજ કર્યું જ નથી. જેવી રીતે સંજયભાઈ કીધું ને કે નદીઓ દાટી, એ રીતે આપણે ખાડીઓ તો દાટવા મળ્યા છે અને ખાડીઓ દાટી પણ છે, તો પાણી જાય ક્યાં? ક્યાંય ન જાય. કારણ કે શું છે કે, અને બીજી વાત એ કે મહેશભાઈ એમ કહેતા હતા કે 2 કલાકમાં બધું પાણી વહી ગયું. એટલે ભાઈ, કાલે હું અહીંયા ગળા સુધી, એટલે છાતી સુધી પાણીમાં હું મારી બેનની ઘરે જતો સામાન ફેરવવા શ્યામધામ ચોક, હજી બપોરના 5 વાગ્યા સુધી પાણી ઉતર્યું નહોતું. 2 કલાક ક્યાં ગઈ? કાલે લગભગ 3-4 વાગ્યા પાણી ભરાવાનું શરૂ છે ને આજે અત્યારે સાંજના 5 વાગ્યા સુધી પાણી હતું. આ બધું તમને તંત્ર પાસે કેટલી અપેક્ષા છે કે ભાઈ, જો તંત્ર છે ને અત્યારે તંત્ર કામ કરતું છે, અધિકારીઓને હું છે કહી દીધું ભાઈ દોડવા મળજો તમે, ને પોલીસ અધિકારીઓ ખૂબ મહેનત કરે છે, પણ આ તંત્ર પાસે મને તો જરીય અપેક્ષા રહેતી નથી. જેવી રીતે આ ખાડીપુર પૂરું થાય ને, આવતા વર્ષે આ પોઝિશન, દર વર્ષે ખાડીપુર આવે છે સુરતમાં, કામગીરી હું ઝીરો. ભાજપ હું કે અમે આવું કામ કરીએ, એટલે કુમાર કાકાને બધી ખબર છે, એટલે બિચારો કરે હું પત્ર લખે, ભાજપ દબાણ કરી દે, વાત પતી ગઈ. એટલે આની આ પોઝિશન રહેવાની છે. ગમે એટલો ટેક્સ ભરો, ગમે એટલો વેરો નાખો, સૌથી વધુ વેરો સુરત મહાનગરપાલિકા લે છે, છતાં પણ દર વર્ષે ખાડા પડે, રોડ તૂટી જાય, ખાડી પૂરા, લોકો મરે અને હેરાન થાય, કરોડો રૂપિયાનું નુકસાન થાય. આ સહન કરવાનું છે ભાજપના રાજમાં. અપેક્ષા રાખો કે આવનારા દિવસોમાં હવે આમાંથી શીખ લે તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓને કઈક આમાંથી ઉકેલ આવે. પણ મહેશભાઈએ કહ્યું કે છેલ્લા 3 દિવસથી 18 ઇંચથી વરસાદ વરસ્યો છે, એટલે મહેશભાઈનું સંજયભાઈ, મારે હવે સમય નથી કે એમના જે વાત છે હું કરી રહ્યો છું કે કુદરતી આપત્તિ અને 85 વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું છે. બીજું કે 4 કલાકમાં જો 6 થી 7 ઇંચ વરસાદ પડે તો તંત્ર લાચાર થાય, એ વાત મહેશભાઈએ સ્વીકારી છે. કામરેજ, પલસાણાની પાણી જે છે સુરતમાંથી નીચાણવાળા વિસ્તારોમાં, એ નીચાણવાળા વિસ્તારો છે એટલે પાણી આવે છે, પણ સાથે જ એમણે કહ્યું કે સ્માર્ટ પ્લાન કરેલું છે ઓલરેડી અને લોંગ ટર્મનું આ પ્લાનિંગ છે. ડ્રેનેજ સિસ્ટમ પ્રોપર છે એટલે આવનારા દિવસોમાં પ્લાનિંગ કામ કરશે. મુખ્ય વિસ્તારોમાં જે પાણી 2 કલાકમાં ઓસરી જાય છે એ વાત કરી. અને સંજયભાઈ પટવાએ જે પ્રમાણે વાત કરી કે સુરત પહેલેથી જ માનવ સર્જિત આવી આફતોનો ભોગ બનેલું છે. 2000 પણ એમણે વાત કરી, પૂર આવ્યું હતું,
અને ત્યાં પણ તારાજી હતી, પણ ક્યાંક એ વખતે જે કોંગ્રેસની સરકાર છે કેન્દ્રમાંથી પણ સહાય મળી હતી અને પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. સંજયભાઈનું કેવું છે કતાર રોડ ઊંચો વિસ્તાર છે, ક્યારે પાણી ના ભરાય. આ વખતે કતાર વિસ્તારમાં પણ પાણી ભરાયું છે અને કરોડો રૂપિયાનું ભયંકર નુકસાન સંજયભાઈનું કેવું ત્યાં પણ જોવા મળે. ચોક બજારની વાત કરી, ડિંડોલી, ઘોડાદરા, ત્યાં ખાડી નથી લાગતી તો પછી ત્યાં પાણી કેમ ભરાયું એ સંજયભાઈએ સવાલ ઉઠાવ્યા છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સુરતને સિંગાપુરને સાંઘાઈ બનાવવાની વાતો તો પછી માત્ર વાતો થાય છે અને ભાજપના પદાધિકારીઓ અને વહીવટદારો જે છે એ બંનેની મિલીભગત અને મિજબાની કરતા હોય ત્યારે સવાલો ઉઠી રહ્યા છે. કુમાર કાનાણી વ્યક્તિગત નિવેદન કેવી રીતે કહી શકાય? સંજયભાઈનું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, બધું જ જાણે છે એટલે આ વાત કરી રહ્યા છે. ને પાંચાણી સાહેબે એ જ વાત કરી કે કુમાર કાનાણી જે છે એ જે વાત કરી રહ્યા છે વરાછા વિસ્તારના છે એ સાચું જ કહી રહ્યા છે કે ખરેખર મુશ્કેલી છે, ખરેખર બધી જ જે પ્રી મોન્સૂન કામગીરી છે કાગળ પર છે. અને એમણે કહ્યું કે કન્સ્ટ્રક્શનનું આખું એક જંગલ સુરત બની ગયું છે, રસ્તાઓ ક્યાંક દબાયા છે. અને રજનીકાંતભાઈએ કહ્યું કે પાર્કિંગ વધ્યું છે, પછી પાણી જાય ક્યાં? આ સ્થિતિનું નિર્માણ થયું છે. મોટા વરાછા રામપરા વિસ્તારની પણ વાત કરી કે એ તો પોશ વિસ્તાર છે. નદીઓને ખાડીમાં જે દબાણ થયું છે, રજનીકાંતભાઈ કે છે એને લઈને દબાઈ ગઈ છે, દટાઈ ગઈ છે અને સૌથી વધુ વેરો સુરતવાસીઓ ભરે છે. છતાં જો આ પરિસ્થિતિનું નિર્માણ હોય તો રજનીકાંતભાઈનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી. અપેક્ષા રાખીએ કે સુરતવાસીઓ અત્યારે જે ભોગવી રહ્યા છે લોંગ ટર્મનું ભલે આયોજન હોય પણ ક્યાંક એ શોર્ટ ટર્મમાં ફેરવીને પણ સુરતવાસીઓને આવનારા દિવસોમાં આમાંથી ક્યાંક ઉકેલ આવે, આમાંથી ઉગરે એ જ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ. મહેશ પુરોહિત, સંજય પટવા, રજનીકાંત પાંચાણી જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી વાત સુરતની. સુરત ડૂબ્યું એની પાછળ કોણ જવાબદાર? કુદરતનો ખેલ કે સિસ્ટમ ફેલ? ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.